આપનું સ્વાગત છે. ક્યારે એવું બન્યું છે કે શેર બજારની વાત ચાલતી હોય ને આજુબાજુ બધાને બધું સમજાતું હોય એવું લાગે, પણ આપણે બસ માથું હલાવતા હોઈએ? હા હા બિલકુલ. આ એકદમ સામાન્ય ફિલિંગ છે. ઘણા લોકો માટે આ શબ્દો જ ભારેખમ લાગે. શેર બજાર, સ્ટોક્સ, સાચી વાત. અને પેલો વિચાર કે આપણી મહેનતના પૈસા ક્યાંક રોકવા, એ થોડું જટિલ લાગે, કદાચ થોડું ડરાવણું પણ, નહીં? ડરાવણું તો લાગે જ શરૂઆતમાં, કારણ કે માહિતીનો અભાવ હોય છે અને અડધી પડધી વાતો સાંભળી હોય છે. બસ, એટલે જ આજે આપણે આ ગૂંચવણ ઉકેલવાની કોશિશ કરવાના છીએ. હા. આપણી પાસે મેથ્યુ આર ક્રેટરનું એક પુસ્તક છે, અ બિગિનર્સ ગાઈડ ટુ ધ સ્ટોક માર્કેટ. મતલબ શેર બજારમાં નવા આવનારા માટે જ છે. અને આ પુસ્તકની ખાસ વાત એ જ છે કે તે એકદમ સરળ ભાષામાં લખાયેલું છે. કોઈ ભારેખમ સિદ્ધાંતો નથી. હા, જાણે કોઈ મિત્ર સમજાવતો હોય એમ, જટિલતા હટાવીને રોકાણને બધા માટે શક્ય બનાવે છે. બરાબર. ક્રેટરનો હેતુ એ જ છે કે રોકાણ ડરાવણું નહીં પણ સુલભ લાગે. એમ કે તમારે કોઈ વોલ સ્ટ્રીટના એક્સપર્ટ હોવું જરૂરી નથી. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ પુસ્તકના આધારે સમજીએ કે આ શેર બજાર છે શું ખરેખર. એમાં શા માટે કોઈએ રોકાણ કરવું જોઈએ, અને સૌથી અગત્યનું, શરૂઆત કેવી રીતે કરવી, ભલે નાની શરૂઆત હોય. ચોક્કસ. એકદમ પાયાથી શરૂ કરીએ. ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ. હા, ચાલો. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ સ્ટોક અથવા શેર જે આપણે કહીએ છીએ, એ છે શું? બરાબર. આ સમજવું ખૂબ જ જરૂરી છે. આખી વાતનો પાયો અહીં છે. આપણે સાંભળીએ તો છીએ કે મેં આ કંપનીના સ્ટોક લીધા, પણ એનો મતલબ શું થાય? ક્રેટર આના માટે પેલું પિઝાવાળું ઉદાહરણ વાપરે છે, બરાબર ને? હા, અને એ બહુ જ સરસ ઉદાહરણ છે. જો કલ્પના કરો કે તમારા વિસ્તારમાં કોઈ પિઝાની દુકાન છે. પિઝા ઓકે. ખૂબ ચાલે છે, નફો પણ સારો કરે છે. હવે એના માલિકને ધંધો મોટો કરવો છે, નવી બ્રાન્ચ ખોલવી છે, પણ પૈસા ખૂટે છે. હા, પૈસા જોઈએ છે ને. બરાબર. તો એ શું કરી શકે? એ પોતાની આખી દુકાન એટલે કે કંપનીની માલિકીના નાના નાના ટુકડા કરી શકે. હિસ્સા? હા. અચ્છા. અને આ હિસ્સા એ જાહેર જનતાને વેચવા માટે મૂકે. તમે જ્યારે આમાંથી એક નાનો ટુકડો ખરીદો છો, ત્યારે તમે પિઝા કંપનીનો સ્ટોક ખરીદ્યો કહેવાય. એટલે સ્ટોક ખરીદવું એટલે સીધી એ કંપનીમાં ભાગીદારી, કોઈ લોટરીની ટિકિટ જેવું નથી. ના, બિલકુલ નહીં. આ જ સમજવાની વાત છે. આ કોઈ સટ્ટો નથી. સ્ટોક એટલે કોઈ પણ પબ્લિક લિમિટેડ કંપનીમાં તમારી માલિકીનો એક નાનકડો પણ અસલી હિસ્સો. પબ્લિક લિમિટેડ કંપની એટલે? એટલે એવી કંપની જેણે પોતાના શેર સ્ટોક એક્સચેન્જ પર, જેમ કે આપણે ત્યાં બીએસઈ કે એનએસઈ છે, ત્યાં ખરીદ વેચાણ માટે નોંધાવ્યા હોય. સામાન્ય લોકો એને ખરીદી વેચી શકે. ઓકે, જેમ કે રિલાયન્સ કે ટીસીએસ. હા, બરાબર. તો તમે જ્યારે એમનો એક શેર પણ ખરીદો, તો તમે ખરેખર એ મોટી કંપનીના ખૂબ નાના ભાગના માલિક બનો છો. રસપ્રદ. એટલે જ્યારે કંપની સારું કામ કરે, નફો કમાય, તો મારા એ નાના હિસ્સાની કિંમત પણ વધે? સામાન્ય રીતે હા. એ કંપનીની સફળતા, એની ભવિષ્યની શક્યતાઓ, આ બધું એના શેરના ભાવમાં દેખાય. અલબત્ત ભાવ તો ઘણા કારણોસર ઉપર નીચે થાય, પણ મૂળભૂત વિચાર આ જ છે. તમે એ ધંધાની વૃદ્ધિમાં ભાગીદાર છો. ઠીક છે, તો સ્ટોક એટલે માલિકીનો હિસ્સો, એ સમજાયું. પણ હવે બીજો મોટો સવાલ, રોકાણ કરવું જ શા માટે? મારા પૈસા બેંકમાં સેફ નથી, બચત ખાતામાં પડ્યા રહે તો ઓછા તો ન થાય? હા, અને આ સવાલ ઘણા લોકો પૂછે છે. ક્રેટર આના માટે બે મુખ્ય કારણો આપે છે. પહેલું, અને કદાચ સૌથી અગત્યનું છે, ફુગાવો. મોંઘવારી સામે રક્ષણ. ફુગાવો એટલે પેલું કે વસ્તુઓ મોંઘી થતી જાય. બરાબર. સમય જતાં તમારા પૈસાની ખરીદ શક્તિ ઘટે. આજે 1000 રૂપિયામાં જે આવે છે, એ 5 વર્ષ પછી નહીં આવે. ભલે ખાતામાં 1000 રૂપિયા જ દેખાતા હોય, પણ એની અસલી કિંમત ઓછી થઈ ગઈ હોય. ઓહ! ક્રેટર એને મૌન પૈસા ખાનાર કહે છે. સાયલેન્ટ મની ઈટર. એ ચૂપચાપ તમારા પૈસાની વેલ્યુ ખાઈ જાય છે. એટલે બેંકમાં પૈસા રાખીને પણ આપણે ધીમે ધીમે ગરીબ બનીએ છીએ, ભલે ખબર ન પડે. લાંબા ગાળે હા. કારણ કે બચત ખાતાનું વ્યાજ મોટાભાગે ફુગાવાના દર કરતાં ઓછું હોય છે. જ્યારે શેર બજાર જેવા રોકાણ ઐતિહાસિક રીતે લાંબા ગાળે ફુગાવા કરતાં ઘણું વધારે વળતર આપી શક્યા છે. એટલે પૈસાનું મૂલ્ય જળવાય એટલું જ નહીં, વધે પણ. હા, એની ખરીદ શક્તિ વધે, આ પહેલું કારણ. અને બીજું કારણ, જે મને હંમેશા બહુ જાદુઈ લાગ્યું છે, પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ, કમ્પાઉન્ડિંગ.
હા, કમ્પાઉન્ડિંગ. હમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એને દુનિયાની 8મી અજાયબી કહી હતી, ખબર છે? ઓહો કેટર એને સમજાવવા માટે બરફના ગોળાનું ઉદાહરણ આપે છે. પહાડ પરથી નાનો ઘોડો ગબડવાનું શરૂ કરે. હા શરૂઆતમાં ધીમો હોય, પણ જેમ જેમ નીચે જાય, વધુ બરફ ચોંટે, મોટો થાય અને એની ઝડપ પણ વધતી જાય. રોકાણમાં કઈ રીતે લાગુ પડે? જુઓ, તમે રોકાણ કર્યું, એના પર તમને વળતર મળ્યું, દાખલા તરીકે વ્યાજ મળ્યું કે ડિવિડન્ડ મળ્યું. હવે ચક્રવૃદ્ધિ એટલે શું? કે આ મળેલું વળતર પણ ફરીથી રોકાઈ જાય. અચ્છા, એ પણ કામે લાગી જાય. બરાબર. એટલે તમારી મૂળ રકમ તો કમાઈ જ છે, પણ તમારી કમાણી પણ કમાણી કરવાનો શરૂ કરે છે. વ્યાજ પર વ્યાજ મળે. અને સમય જતાં આની અસર બહુ મોટી થાય છે એમ. અકલ્પનીય. શરૂઆતમાં બહુ ફરક ન લાગે, પણ 5, 10, 20 વર્ષ પછી આ કમાણી પર કમાણીની અસર ઘાતાંકીય રીતે વધે છે. નાની રકમનું નિયમિત રોકાણ પણ દાયકાઓ પછી મોટી સંપત્તિ બનાવી શકે છે. આ લાંબા ગાળાનો ખેલ છે. વાહ! તો ફુગાવાને હરાવવા અને આ ચક્રવૃદ્ધિનો લાભ લેવા માટે રોકાણ કરવું જોઈએ. આ વાત તો ગળે ઉતરી. પણ હવે પેલો અઘરો ભાગ, શરૂઆત કરવી કઈ રીતે? હા, અહીં જ મોટાભાગના લોકો અટકી જાય છે. ક્યાં જવું, શું કરવું? બરાબર. બ્રોકરેજ શું છે, કયા શેર લેવા, આ બધું. પણ ક્રેટર આને જ સરળ બનાવે છે. એ કહે છે, ગભરાવાની જરૂર નથી, પહેલું પગલું લો. અને પહેલું પગલું કયું? બ્રોકરેજ ખાતું ખોલાવવું. એટલે કોઈ શેર દલાલ પાસે જવાનું પેલી ફિલ્મોમાં બતાવે એમ? ના ના, હવે એવું નથી. ટેકનોલોજીને કારણે બધું બહુ સહેલું થઈ ગયું છે. ઓનલાઈન બ્રોકર્સ છે ઘણા બધા. ઝીરોધા, અપસ્ટોક્સ, ગ્રોવ, ઘણા નામ છે. હા, સાંભળ્યા છે એમના નામ. બસ એમની વેબસાઇટ કે એપ પર જઈને જરૂરી ડોક્યુમેન્ટ્સ, પેન કાર્ડ, આધાર, બેંક ડિટેલ્સ અપલોડ કરીને મિનિટોમાં ખાતું ખોલાવી શકાય છે. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ. ઓકે, આ ખાતું પછી બેંક એકાઉન્ટ સાથે લિંક થઈ જાય. હા, એટલે તમે પૈસા ટ્રાન્સફર કરી શકો અને પછી શેર ખરીદી વેચી શકો. પહેલું પગલું આટલું સરળ છે. ચાલો, આ તો થયું. ખાતું ખુલી ગયું, પૈસા પણ નાખ્યા. હવે બીજો મોટો સવાલ. ખરીદવું શું? માર્કેટમાં તો હજારો કંપનીઓ છે. હા, અને અહીં જ ક્રિએટર નવા રોકાણકારો માટે બહુ જ મહત્વની સલાહ આપે છે. શું? કીપ ઇટ સિમ્પલ, સરળ રાખો. પેલો આગલો મોટો શેર, મલ્ટીબેગર શોધવાની લાલચમાં ન પડો. એ બહુ જ જોખમી છે. નવા નિશાળિયા માટે તો ખાસ? હા, એ લગભગ જુગાર જેવું છે. એના કરતાં વધુ સારું, સુરક્ષિત અને સાબિત થયેલો રસ્તો છે. કયો? ક્રિએટર ભારપૂર્વક કહે છે, ઇન્ડેક્સ ફંડ્સ અથવા ETFs, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ. ઓકે, આ નામ પણ સાંભળ્યા છે, પણ આ શું છે બરાબર? ઇન્ડેક્સ ફંડ એટલે પેલું પિઝાવાળું ઉદાહરણ કામ લાગશે? ચોક્કસ. યાદ છે પેલી એક પિઝા દુકાનનો હિસ્સો ખરીદવાની વાત? હા. હવે વિચારો કે તમે એક દુકાનનો હિસ્સો નથી ખરીદી રહ્યા, પણ એક એવી ટૂપલી ખરીદી રહ્યા છો જેમાં દેશની ટોપ 50 કે 500 પિઝા દુકાનોના એટલે કે કંપનીઓના નાના નાના હિસ્સા પહેલેથી જ ભરેલા છે. ઓહો, એટલે એક જ વારમાં ઘણી બધી કંપનીઓમાં રોકાણ. બરાબર. ઇન્ડેક્સ ફંડ શું કરે? એ કોઈ ચોક્કસ માર્કેટ ઇન્ડેક્સને ફોલો કરે છે. જેમ કે ભારતમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ છે. હા, જે NSE પરની ટોપ 50 કંપનીઓ બતાવે. બરાબર. તો નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ ખરીદવાથી તમારા પૈસા આપોઆપ એ 50 કંપનીઓમાં એમના માર્કેટ વેટેજ પ્રમાણે રોકાઈ જાય છે. એવી જ રીતે સેન્સેક્સ ફંડ ટોપ 30 કંપનીઓમાં રોકાણ કરે. એટલે મારે અલગ અલગ 50 શેર ખરીદવાની મહેનત ન કરવી પડે? બિલકુલ નહીં. એક જ યુનિટ ખરીદવાથી આખું વૈવિધ્યકરણ મળી જાય. અને ETFs પણ આવું જ કંઈક છે? હા, સિદ્ધાંત એ જ છે. ઇન્ડેક્સ ફંડ અને ETF બંને ઇન્ડેક્સને ટ્રેક કરે છે. મુખ્ય ફરક ખરીદ વેચાણમાં છે. મ્યુચ્યુઅલ ફંડ તમે દિવસના અંતે એક ભાવ NAV પર ખરીદો વેચો. જ્યારે ETF શેરની જેમ જ માર્કેટ ચાલુ હોય ત્યારે ગમે ત્યારે ખરીદી વેચી શકાય છે. ભાવ સતત બદલાતો રહે. પણ બંનેનો ફાયદો એક જ, ઓછો ખર્ચ અને વૈવિધ્યકરણ. વૈવિધ્યકરણ એટલે પેલી કહેવત, બધા ઈંડા એક ટોપલીમાં નહીં મૂકવાના. બરાબર એ જ. જો તમે ખાલી એક જ કંપની લીધી હોય અને એને કંઈક થાય તો તમારું રોકાણ જોખમમાં. હા. પણ ઇન્ડેક્સ ફંડમાં 50 કે 500 કંપનીઓ હોય તો કોઈ એક કંપની ડૂબે તો પણ તમારા કુલ રોકાણ પર બહુ ઓછી અસર થાય. એટલે જોખમ ઘણું ઓછું થઈ જાય. હા, ક્રેટરના મતે નવા રોકાણકાર માટે
આખા બજારનો એક નાનો હિસ્સો ખરીદવાનો આ સૌથી સહેલો, સસ્તો અને ઓછો જોખમી રસ્તો છે. આ ખરેખર બહુ જ પ્રેક્ટિકલ લાગે છે, ખાસ કરીને શરૂઆત માટે. પણ રોકાણ શરૂ કર્યા પછી પણ લોકો ભૂલો કરે છે નહીં? ક્રેટર એના વિશે પણ વાત કરે છે. હા, અને આ ભાગ પણ એટલો જ મહત્વનો છે. શું કરવું એ જાણવા જેટલું જ શું ન કરવું એ જાણવું જરૂરી છે. પૈસા અને ટેન્શન બંને બચે. બરાબર. તો ચાલો એ ભૂલોની વાત કરીએ. પહેલી મોટી ભૂલ કઈ ગણાવે છે ક્રેટર? ભૂલ 1. બજારનો સમય માપવાનો પ્રયાસ કરવો. ટાઈમિંગ ધ માર્કેટ. એટલે પેલું ક્યારે ખરીદવું ને ક્યારે વેચવું એ નક્કી કરવું. નીચે હોય ત્યારે ખરીદો, ઉપર જાય ત્યારે વેચો. હા, એ જ. બધાને એવું જ કરવું હોય છે કે સૌથી નીચા ભાવે ખરીદી લઈએ અને સૌથી ઊંચા ભાવે વેચી દઈએ. પણ એમાં ખોટું શું છે? ખોટું એ છે કે એ લગભગ અશક્ય છે. સતત અને સફળતાપૂર્વક કોઈ નથી કરી શકતું. મોટા એક્સપોર્ટ પણ નહીં. ક્યારેક તુક્કો લાગી જાય એ અલગ વાત છે. ઓકે, એટલે આ કોશિશ કરવી નકામી છે. મોટા ભાગે હા. એના કરતાં વધુ સારો રસ્તો છે જેની આપણે વાત કરી હતી. પેલું ડોલર કોસ્ટ એવરેજિંગ. બરાબર. નિયમિત રોકાણ. દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરતા રહો. બજાર ભલે ગમે ત્યાં હોય. ઉપર હોય તો પણ, નીચે હોય તો પણ. હા, જ્યારે બજાર નીચું હોય ત્યારે એ જ પૈસામાં તમને વધુ યુનિટ મળે. જ્યારે ઊંચું હોય ત્યારે ઓછા મળે. લાંબા ગાળે તમારી ખરીદીની સરેરાશ કિંમત સારી રહે છે. અને પેલી ટાઈમિંગની ચિંતામાંથી મુક્તિ મળે. આ શિસ્તમાં મામલો છે. બજારના ઉતાર ચઢાવથી ગભરાયા વગર ચાલતા રહેવાનું. બરાબર. હવે બીજી ભૂલ પર આવીએ. કઈ છે? ભૂલ નંબર 2. ગભરાટમાં આવીને વેચી દેવું. પેનિક સેલિંગ. હા, આ તો બહુ થાય. માર્કેટ થોડું નીચે જાય એટલે તરત ડર લાગે કે હવે બધું ડૂબી જશે. બરાબર. અને આ ડર સ્વાભાવિક પણ છે. શેર બજારનો સ્વભાવ જ છે કે એમાં ઉતાર ચઢાવ આવે. ક્યારેક મોટા ઘટાડા પણ આવે. જેમ કે 2008માં કે પછી કોવિડ વખતે થયું હતું. હા, એવા સમયે લાગે કે બધું વેચીને બહાર નીકળી જઈએ. પણ ક્રેટર ચેતવે છે કે આ સૌથી મોટી ભૂલોમાંની એક છે. કેમ? કારણ કે જ્યારે તમે નીચા ભાવે ડરીને વેચો છો ત્યારે તમે તમારા કામચલાઉ કાગળ પરના નુકસાનને ખરેખર નુકસાનમાં ફેરવી દો છો. કાયમી નુકસાન. જ્યારે ઇતિહાસ બતાવે છે કે જે લોકો ધીરજ રાખે છે તેઓ બજારની રિકવરીનો ફાયદો ઉઠાવી શકે છે. બજારો મોટા ભાગે પાછા ઉપર આવ્યા છે. પણ એની ગેરંટી તો નહીં ને? ગેરંટી તો શેની હોય? પણ લાંબા ગાળા માટે, 10, 15, 20 વર્ષ માટે, ખાસ કરીને ઇન્ડેક્સ ફંડ જેવા ડાયવર્સિફાઈડ રોકાણમાં ધીરજ રાખવી એ જ શ્રેષ્ઠ વ્યૂહરચના સાબિત થઈ છે. ક્રેટર કહે છે, ધીરજ એ રોકાણકારની સુપર પાવર છે. વાહ, ધીરજ. સાચી વાત. આ રાખવી અઘરી છે પણ જરૂરી છે. હવે ત્રીજી ભૂલ. ભૂલ 3. ઊંચી ફી ચૂકવવી. રોકાણ પરનો ખર્ચ. એટલે ઘણા રોકાણ પ્રોડક્ટ્સ, ખાસ કરીને અમુક મ્યુચ્યુઅલ ફંડ્સ જે બહુ એક્ટિવલી મેનેજ થતા હોય, એમાં ફી ઘણી ઊંચી હોય છે. મેનેજમેન્ટ ફી, એક્ઝિટ લોડ, બીજા છુપા ખર્ચા. એ 1% કે 2% જેવી ફી બહુ ફરક પાડે? બહુ જ. શરૂઆતમાં નાની લાગે, પણ પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ યાદ છે? હા. આ એનાથી ઉલટું કામ કરે છે. એને ચક્રવૃદ્ધિ ખર્ચ કહી શકાય. દર વર્ષે એ ફી તમારા વળતરનો ભાગ કાપી લે છે અને વર્ષો પછી જુઓ તો આ નાની દેખાતી ફી તમારા રોકાણનો મોટો હિસ્સો ખાઈ ગઈ હોય છે. એટલે પૈસા આપણા ખિસ્સામાં આવવાને બદલે ફંડ મેનેજરના ખિસ્સામાં જાય. બરાબર. અને આનો ઉપાય શું છે? ફરી પાછા ત્યાં જ આવીએ. ઓછા ખર્ચવાળા ઇન્ડેક્સ ફંડ્સ અને ETFs. એમની ફી ઘણી જ ઓછી હોય છે કારણ કે એમને બહુ મોટા રિસર્ચની જરૂર નથી. એ તો બસ ઇન્ડેક્સને ફોલો કરે છે. એટલે વધુ પૈસા આપણા માટે કામ કરે? ચોક્કસ. ફી બચાવવી એ પણ એક પ્રકારની કમાણી જ છે લાંબા ગાળે. સરસ. તો આ આખી ચર્ચા અને ક્રેટરના પુસ્તકનો જો સારાંશ કાઢવો હોય તો મુખ્ય વાત શું કહી શકાય? મુખ્ય વાત બહુ જ સીધી અને આશા આપનારી છે. રોકાણ કરવું એ રોકેટ સાયન્સ નથી. એ એટલું જટિલ નથી જેટલું આપણને લાગે છે. તમારે કોઈ નાણાકીય જાદુગર બનવાની જરૂર નથી કે લાખો રૂપિયાથી શરૂઆત કરવી પડે એવું પણ નથી. તો જરૂર શેની છે? જરૂર છે બસ થોડા સરળ સિદ્ધાંતો સમજવાની અને એને વળગી રહેવાની. જેમ કે 1. સમજો કે સ્ટોક એટલે કંપનીમાં માલિકી. 2. ફુગાવા સામે લડવા અને પૈસા વધારવા રોકાણ જરૂરી છે. 3.
શરૂઆત સરળ રાખો. ઇન્ડેક્સ ફંડ સારો વિકલ્પ છે. ઓછો ખર્ચ ઓછું જોખમ. બરાબર. 4. નિયમિત રોકાણ કરો. 5. બજાર ઘટે ત્યારે ગભરાશો નહીં, ધીરજ રાખો. 6. ખર્ચ ઓછો રાખો. અને 7. સમય આપો. ચક્રવૃદ્ધિને કામ કરવા દો. અને આ બધું સમજવા અને પહેલું પગલું લેવાનો વિશ્વાસ મેળવવા માટે ક્રેટરનું પુસ્તક મદદ કરે છે. એ ડર દૂર કરે છે. હા, એ એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. જાણે રોકાણને બધા માટે સહેલું બનાવી દે છે. તો જે કોઈ સાંભળી રહ્યા છે અને હજુ વિચારે છે કે શરૂ કરું કે નહીં, કદાચ આ વાત એમને થોડો ધક્કો આપે. ચોક્કસ. શરૂઆત કરવી મહત્વની છે. નાની રકમથી પણ ચાલે. સાતત્ય જરૂરી છે. અને લાંબા ગાળાનો વિચાર રાખવો. બરાબર. અહીં એક છેલ્લો વિચાર ઉમેરવા માંગીશ. હા, કહો ને. આપણે હંમેશા રોકાણ કરવાના જોખમ વિશે વિચારીએ છીએ, પણ કશું ન કરવાના જોખમ વિશે પણ વિચારવું જોઈએ. એટલે કે જો તમે પૈસા એમ જ પડી રાખો છો, તો ફુગાવો એની કિંમત ઘટાડી રહ્યો છે. એ પણ એક જોખમ જ છે. નિષ્ક્રિય રહેવાની પણ એક કિંમત છે. સાચી વાત. કશું ન કરવું એ પણ એક નિર્ણય છે, જેના પરિણામો છે. બરાબર. એની સામે વિચારો કે આજથી શરૂ કરેલું નાનું, નિયમિત રોકાણ પણ 10, 20, 30 વર્ષમાં કેટલું મોટું બની શકે છે. હા, પેલી ચક્રવૃદ્ધિની શક્તિ. બસ. એટલે આજની તારીખમાં શરૂ કરવાની શક્તિને ઓછી ન આંકવી જોઈએ. ખૂબ સરસ વિચાર. આ વિચાર સાથે જ આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ. આશા છે કે સાંભળનારાઓને આમાંથી કંઈક ઉપયોગી જાણકારી મળી હશે. જરૂર. ફરી મળીશું. આવજો.